25 વર્ષ પહેલાનો એક ગોઝારો દિવસ કે જેને દુનિયા એ આંખોએ જોયો અને ગુજરાત એમાંથી આજે 25 વર્ષ બાદ જે રીતે બેઠું થયું છે, તમે એની એક આગાહી કરી હતી. બીજા બધા ડરતા હતા, જ્યારે માફ કરજો પણ મને એક જાતનો આનંદ થતો હતો કે આ મારી આગાહી સાચી પડી ગઈ. જરા પંચાંગ લઈને સંશોધન કરતો હતો કે આગળ કેવા ગ્રહો છે, એટલે મેં હિસાબ કર્યો તો મને ખાતરી જ હતી કે આ ભૂકંપ આવ્યા વિના નહીં રહે. 2026-27 ની જો વાત કરીએ, બહુ બધા દેશો યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. આગળ ઉપર વિશ્વ અણુયુદ્ધ તરફ જઈ રહ્યું છે, એટલું હું તમને કહી શકું છું. અને અમેરિકા ઉપર અણુબોમ્બનું જોખમ છે. આજે સમગ્ર દેશ 77મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આપ સૌને પણ આપણા ભારત વર્ષના આ 77માં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત. આપ જોઈ રહ્યા છો TV 13 ગુજરાતી ડિજિટલ. અને આજે ખાસ આપણે જ્યારે પ્રજાસત્તાક દિવસ અને આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ, સમગ્ર વિશ્વ સમક્ષ આપણું જે ભારત વર્ષ છે તે પોતાની જે શક્તિ પ્રદર્શન છે, પોતાની જે સંસ્કૃતિ છે, કલ્ચર છે આપણું, એની આપણે ઝાંખી કરી રહ્યા છીએ. ત્યારે આપણે 25 વર્ષ પહેલાની એ જે ગોઝારી ઘટના ઘટી હતી, જે ભૂકંપ નો સામનો ગુજરાતે સામનો કર્યો હતો, અને એમાંથી આજે ગુજરાત ફરી એકવાર એક નવા ઇજન સાથે ઊભું થયું છે. ત્યારે કહેવાય છે ને કે ઘાવ રહી જાય છે પણ નિશાન ક્યાંક ને ક્યાંક રહી જાય છે. એ જ 25 વર્ષ વિશે આપણે આજે વાત કરવી છે. અને એ સમયે જેમણે આ પ્રકારનો એક ભૂકંપ આવશે તેવી સચોટ આગાહી કરી હતી, તેવા જ્યોતિષકાર છે જયપ્રકાશ માઢક આપણી સાથે આજે જોડાશે. અને એની સાથે આપણે એ ગોઝારા દિવસની જે તમામ વાતો છે તે આજે આપણે કરીશું. જયપ્રકાશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. તો જે રીતે આજે આપણે 77મો આપણો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ, પરંતુ આપણે થોડું મારે પાછળ જવું છે અને 25 વર્ષ પહેલાનો એક ગોઝારો દિવસ કે જેને દુનિયા એ આંખોએ જોયો અને ગુજરાત એમાંથી આજે 25 વર્ષ બાદ જે રીતે બેઠું થયું છે, તમે એની એક આગાહી કરી હતી ભૂકંપની. એ સમયની કયા એવા સમીકરણો હતા, એવી શું તમારી મનસ્થિતિ હતી કે આ વાત સામે આવી હતી, એના વિશે જાણવા માંગુ છું. જ્યોતિષ છે ને મારો આમ રસનો વિષય. એટલે આ જે ભૂકંપ આવ્યો એ 2001માં આવ્યો કચ્છની અંદર, ગુજરાતમાં. એ પહેલા પણ મારી વરસાદની આગાહીઓ વગેરે ફૂલછાપમાં અને એ બધી પ્રગટ થતી. એટલે હું જરા પંચાંગ લઈને સંશોધન કરતો હતો કે આગળ કેવા ગ્રહો છે. એમાં અચાનક મારા ધ્યાનમાં એવું આવ્યું કે આ મંગળ જે છે એ વૃશ્ચિક રાશિમાં આવશે અને શનિની બરાબર ઓપોઝિશનમાં આવવાનો છે 3 ફેબ્રુઆરીએ. તો આ તો ભૂકંપ કરે એવા ગ્રહો છે. અને મારો એવો અનુભવ હતો કે મંગળ જ્યારે પણ રાશિ બદલે એને 8 દિવસ ફળ આપે, 8 દિવસ અગાઉ ફળ આપે. એટલે મેં હિસાબ કર્યો તો મને એવું લાગ્યું કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસે જ બરાબર ભૂકંપ આવે એમ છે. એ વખતે ભૂકંપ નવી વસ્તુ હતી, આજથી 25 વર્ષ પહેલા. એ ભૂગોળના પાઠ્યપુસ્તકમાં જ લગભગ બધા ભણતા, અને આજકા બહુ દુનિયામાં ઓછા આવતા. બિલકુલ. એટલે કોઈને આમ બહુ મહત્વનું નહીં લાગ્યું હોય એવું લાગ્યું. સરકારને પણ એમાં ખાસ કઈ ધ્યાન આપવા જેવું નહીં લાગ્યું હોય. પણ મને ખાતરી જ હતી કે આ ભૂકંપ આવ્યા વિના નહીં રહે. અને જો ન આવે તો કદાચ મારી પર માછલા પણ ધોવાય, પરંતુ આગાહી કરવી જરૂરી હતી. એટલે મેં કરી. આ 25 વર્ષ પહેલાની વાત છે, અને ત્યારે કદાચ આટલા બધા એ ભૂકંપ પછી કદાચ તમારા નામની ચર્ચા પણ વધારે થવા લાગી. પરંતુ એ સમયે તમારા જે મિત્ર વર્તુળો છે કે તમને જ્યારે તમારું ગણિત આ કહી રહ્યું હતું કે આવું કશું દેખાઈ રહ્યું છે, તમે કઈ રીતે લોકોને અવેર કર્યા હતા, તમારા જે આસપાસના લોકો હતા એને? હા, એમાં મેં બધાને કીધેલું અને બધાએ વાંચેલું ખરું કે આ તારી આગાહી છે એવું કીધેલું. હવે એ દિવસે હું એકલો ઘરે હતો. મેં મારા મિત્રોને બધાને કહી દીધેલું કે આવી રીતે મને આવું લાગ્યું છે. એટલે તમે તો જાણો છો કે લોકો તો કેટલાક ગંભીરતાથી લે, કેટલાક ન પણ લે. પણ મેં વાતમાં બધાને વાત કરી દીધેલી. હું એકલો ઘરે હતો
અને અરીસામાં માથું વળાવતો હતો. એ વખતે હું યુવાન હતો અને હું રાહ જોતો હતો કે આજે ભૂકંપ આવશે કે નહીં આવે, અને જો મારી આગાહી ખોટી પડશે તો મને લોકો કદાચ પાગલ પણ ગણે. તો એવી રીતે હું અરીસામાં માથું વળાવતો તો એ દરમિયાન એક ભયંકર ધ્રુજારીનો અવાજ મેં સાંભળ્યો. બરાબર. એટલે એ અવાજ સાંભળીને પાડોશીઓને બધાને એમ લાગ્યું કોઈ જેસીબી કે એવું નીકળ્યું હશે, પણ મારા મનમાં તરત લાઈટ થઈ ગઈ કે આ મેં કીધું તો એ ભૂકંપ જ આવ્યો છે. અને એ સમયે તમે કયા વિસ્તારમાં હતા? કારણ કે સૌથી વધારે જે કેન્દ્રબિંદુ, સૌથી વધારે અસર કચ્છ ને એ વિસ્તારમાં થઈ, અને ઓવરઓલ આમ જોઈએ તો આખા ગુજરાતે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એનો સામનો કર્યો છે. અને મતલબ કહેવાય ને કે આફ્ટર ધેટ, કારણ કે તમે ઓલરેડી આગાહી કરી દીધી હતી અને આવી એક ઘટના ઘટી, પછી શું થયું? હા, એટલે એ વખતે હું અમરેલી જિલ્લાના લીલિયા ગામમાં રહું છું, ત્યાં જ હતો. બરાબર. ઓકે. અને એ પણ મને ખબર હતી કે આ ભૂકંપ કચ્છમાં આવશે. એનું કારણ છે કે આગળ જે ગ્રહણ થયેલું એનો રૂટ એ હતો, કચ્છ થઈને એનો રૂટ હતો. અને પછી તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ એ આખો રૂટ છાપેલો, રાજકોટ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ, કે ભાઈ આ જે ગ્રહણનો રૂટ હતો એમાં જ આ ભૂકંપ આવ્યો છે વધારે. તો હા, તો એ ભૂકંપ આવ્યો એટલે હું સમજી ગયો કે આ ભૂકંપ છે. એટલે હું દોડીને બહાર નીકળ્યો. ત્યાં મેદાન હતું, ત્યાં આજુબાજુ બહુ વસ્તી નહોતી. અમે લોકો એવી જગ્યાએ રહેતા હતા કે ઘણી બધી ત્યાં અવકાશ હતો. એટલે રીતસર થાંભલાઓ ધ્રુજતા હતા, ઘર ધ્રુજતું હતું, અને બીજા બધા ડરતા હતા. જ્યારે માફ કરજો પણ મને એક જાતનો આનંદ થતો હતો કે આ મારી આગાહી સાચી પડી ગઈ, અને બીજા બધા ભયંકર રીતે ડરતા હતા. તો સુખ દુઃખ છે એ આપણા પ્રારબ્ધને આધીન છે. તો મને બહુ મજા આવી. ઓલરેડી લોકોને જાણકારી આપીને ચેતવાતા પણ ખરા, એટલે સમવોટ તમારું એક ગણિત, તમારું જે પ્રેડિક્શન છે એ ક્યાંક ને ક્યાંક સાચું પડ્યું. પરંતુ આ જ્યારે વાત થઈ ત્યારબાદ ખરેખર આ ભૂકંપ આવ્યો, ત્યારબાદ તમારી લાઈફમાં જ્યોતિષકાર તરીકે કશું બદલાણું? તમારો મતલબ ક્યાંક અમે વાંચેલું પણ છે કે થોડો વિરોધ પણ થયો હતો કે ભાઈ આ તો અઠ્ઠે અમુક વસ્તુ સાચી પડી ગઈ છે, એવી પણ વાતો સામે આવી હતી. એ પરિસ્થિતિનો તમે કેવી રીતે સામનો કર્યો? એટલે ભૂકંપની આગાહી સાચી તો પડી જ ગઈ. હવે એક ઇન્ટરવ્યુ લેવા એક પત્રકાર મિત્ર આવ્યા. એને તમે કયો એવો જ પ્રશ્ન મને કરેલો કે આ શું અકસ્માત છે, આ તમારી આગાહી સાચી પડી? એટલે મેં એને ચોખ્ખું કહ્યું કે અકસ્માત નથી, છતાં અકસ્માતે જો આ થયું હોય તો પણ એ બહુ મહત્વની વાત છે. કારણ કે વિજ્ઞાનની એવી ઘણી શોધો છે જે અકસ્માતે થઈ છે. શોધતા હોય કંઈક બીજું અને શોધાઈ જાય બીજું, તો શું એનું મહત્વ નથી? આવું મેં કહ્યું. એટલે એ પછી એ મિત્રને મારી વાત સ્વીકાર્ય લાગી. પણ પછી તો મેં સિદ્ધ કરી દીધું કે અકસ્માત નહોતો, કારણ કે પછી તો મેં અસંખ્ય ભૂકંપની આગાહીઓ કરી, અસંખ્ય આગાહીઓ મેં અકસ્માતોની કરી કે ટ્રેન અથડાશે, 2 પ્લેન અથડાશે, અને એ જ તારીખોમાં વિમાનો પણ અથડાયા હોય. એ બધા રેકોર્ડ્સ મારી પાસે છે. આ જે આખો જે અભ્યાસ, અને ખાસ કરીને તમે જે ભૂકંપની વાત કરી કે આપણે 2001 ની અંદર આ ભૂકંપ આવ્યો હતો, આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ, ગ્રહો નક્ષત્રોની જે પરિસ્થિતિ હતી એ સમયે, એની દ્રષ્ટિએ જોઈએ, એ કેવા હતા? ત્યારે વૃશ્ચિક રાશિમાં પ્લુટો એટલે યમ હતો. અને એમાં મંગળ 3 ફેબ્રુઆરી એન્ટર થવાની તૈયારીમાં હતો. અને સામે શનિદેવ હતા વૃષભ રાશિમાં. એટલે પ્લુટો, મંગળ અને શનિનું ઓપોઝિશન થવાનું હતું. મેં કહ્યું એમ ભલે 3 ફેબ્રુઆરીએ આવવાનો હતો મંગળ પ્લુટોની સાથે, પણ એ 8 દિવસ વહેલા રાશિ પ્રવેશનું ફળ આપે છે. એટલે જાણે કે શનિ મંગળનું ઓપોઝિશન થઈ ગયું. 3 ફેબ્રુઆરીમાંથી એટલા દિવસો મેં બાદ કર્યા, એટલે એ 26 જાન્યુઆરી આવી, અને બરોબર પ્રજાસત્તાક દિવસ હતો. એટલે બધાને યાદ રહી જાય એવો દિવસ આવ્યો. એટલે મેં આગાહી કરી કે ભાઈ આ 26 જાન્યુઆરી આવું થવાનું છે, અને એને લોકોને યાદ પણ રહી ગયું. ઘણા લોકોને હજુ પણ યાદ છે કે આ પ્રજાસત્તાક દિવસે આવું બને. આજે પણ આપણે જે મતલબ નિશાન રહી જતા હોય છે ઘાવ, આજે જે રીતે આપણે 77માં ગણતંત્ર દિવસનું જે કર્તવ્ય પથ પર આપણી દેશની ઝાંખી વિશ્વ સમક્ષ આપણે વિશ્વગુરુ તરીકે આગળ વધી રહ્યા છે, આર્થિક મહાસત્તા તરફ આપણે આગળ વધી રહ્યા છે, શક્તિ પ્રદર્શન કર્યું, આપણું ઓપરેશન સિંદૂર વિશે આપણે ઝાંખીઓ બતાવી, પરંતુ એ જે ઘાવ છે મતલબ ગુજરાત, તો એ 25 વર્ષ પહેલાનો 2001 નો એ ભૂકંપ કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. અને આજે જે રીતે એ ઘાવ પછી
કચ્છ બેઠું થયું છે અને દુનિયાના અને દેશના સીમાડાઓ ચીરીને પોતાની જે ઓળખ બનાવી રહ્યું છે એ પણ અનોખી છે. બરાબર છે. તો હવે આ વર્ષની જો આપણે ખાસ કરીને વાત કરીએ 2026ની અને આગામી સમયમાં પણ મતલબ આ વર્ષ ઓવરઓલ કેવું રહેશે, દેશ દુનિયા માટે કેવું રહેશે, આની પહેલા પણ આપણે જે રીતે વાત કરી એ રીતનું તમામ વસ્તુઓ મોટા ભાગે થઈ છે. પ્લેન ક્રેશની દુર્ઘટના, ટ્રેનો અથડાઈ છે, ઉપરથી તમે અંગારા વરસવાની વાત કરી હતી એ પણ થયું, વિમાન ક્રેશ થયું છે. આ વર્ષ માટે તમે લોકોને કઈ રીતે સાવચેત કરશો, શું આગાહી કરશો? બેન, શનિ મંગળના સંબંધોને કારણે ચૈત્ર વૈશાખમાં ભૂમધ્ય રેખાની ઉપરના દેશોમાં મને એક ભીષણ ભૂકંપ આવવાની સંભાવના દેખાય છે. ચૈત્ર વૈશાખ, આપણું જે ગુજરાતી ચૈત્ર વૈશાખ કહેવાય એની અંદર, અને ખાસ કરીને ધૂળેટી આસપાસ એક ભૂકંપ આવી શકે છે મોટો. એ ભૂકંપ આ જે ભૂકંપો એવા હશે કે જે ટીવી ની અંદર તમને એ જોવા મળશે હેડલાઇન તરીકે ટીવીમાં, અખબારોમાં. નાના ભૂકંપોની આગાહી બેનું કરતો જ નથી, કેમ કે એ તો આવતા જ રહેતા હોય છે, સામાન્ય છે. અને એ કઈ આગાહી ન કહેવાય, એ તો સામાન્ય વસ્તુ છે. પણ હું જે આગાહી કરી રહ્યો છું એ મોટા ભૂકંપની વાત કરી રહ્યો છું. તો હાલ તુરંત મારા અભ્યાસ પ્રમાણે આટલું હું તમને કહી શકીશ. કોઈ તમે પર્ટિક્યુલર એરિયા કે દેશ કે એના વિશેનું નામ આપી શકો? જો બેન, કેટલીક મર્યાદાઓ એટલા માટે કેટલીક છે કે લોકો ડરી જાય, બરાબર છે. પણ હવે તમે કહો છો તો હું કહું છું કે આપણા ભારતની અંદર 61% ભૂમિ છે એ ભૂકંપગ્રસ્ત છે. ત્યાં ભૂકંપ આવવાની બહુ સંભાવના છે. અને હમણાં તો હિમાલય ક્ષેત્રને ઝોન 6માં મૂકવામાં આવ્યો છે અને ત્યાં એક ભૂકંપની ઘણા સમયથી વૈજ્ઞાનિકો પણ રાહ જોઈ રહ્યા છે. હું એમ માનું છું કે હું જે ભૂકંપની વાત કરી રહ્યો છું, હમણાં મેં જે તારીખ કે તિથિ બતાવી, તો એ ભૂકંપ આપણે જે 7 સિસ્ટર્સ કહીએ છીએ એ રાજ્યો, ઉત્તર પૂર્વના રાજ્યો, પૂર્વના રાજ્યો અને ઉત્તરાખંડ, એટલે કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, ત્યાં એ ભૂકંપ આવવાની સંભાવના રહેલી છે. ચૈત્ર પ્રભાવિત થઈ શકે શક્યતા. 100%. આગામી જે વર્ષો છે, ખાસ કરીને 2026-27ની જો વાત કરીએ સમગ્ર દેશ અને વિશ્વ માટે, કારણ કે એક તરફ આ બાજુ ગ્રીનલેન્ડ કે એની જીદમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે એ પણ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે, બહુ બધા દેશો વચ્ચે, અને એ તમામની વચ્ચે એક મિત્ર રાષ્ટ્ર તરીકે ભારત છે તે અનેરી જ એક કહેવાય ને કે રીતે આગળ વધી રહ્યું છે. તો સમગ્ર વિશ્વ ઉપર ભારતની અસર અને ઓવરઓલ આ જે અસર છે એના વિશે જો કશું કહી શકો તો. જી બેન, વાત આપની સાચી છે. બધાની મનોવૃત્તિ ઝઘડાળુ થઈ ગઈ છે. બાંધવા વાળો દેશ આવી મનોસ્થિતિની અંદર આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉગ્ર છે, ઈરાન પણ ઉગ્ર છે. ગ્રીનલેન્ડ પ્રશ્ન યુરોપ પણ અમેરિકા સામે થઈ ગયું, ન થાય એવું થઈ ગયું, નહીતર એ તો બે એક જ હોય. બિલકુલ. અને યુક્રેન રશિયાનું તો ચાલે જ છે, એમાં હજી સમાધાન ક્યાંય દેખાતું નથી. એટલે હા, મારું એવું માનવું છે કે દેવતાઓએ આ બધાની બુદ્ધિ બગાડી નાખી છે, કારણ કે હવે દેવતાઓ વિનાશ ઈચ્છે છે અને ભારતનો ઉત્કર્ષ ઈચ્છે છે. અને આ અટકવાનો નથી આ વિનાશ. ઈરાન શું કરે નક્કી નથી, એની પાસે સબ કોન્ટિનેન્ટલ મિસાઇલો પણ છે જે આંતરદ્વીપીય બીજા દ્વીપની અંદર પણ પહોંચી જાય. સંભવ છે કે એની પાસે અણુબોમ્બ હોય, ને ન હોય તો રશિયા ને ચીન પણ આપી દે એમ છે. તો એ પૂરેપૂરો સામનો અમેરિકાનો કરશે. જો અમેરિકાની પ્રયત્ન એ છે કે ખોમેનીને એમને ખસેડી દેવા અને કોઈ એવી લીડરશિપ ઉભી કરી દેવી એટલે એ દગો કરી દે ખોમેની સાથે અને પોતે આવી જાય. પણ હાલ તુરત એવું લાગતું નથી. હાલ તુરત પૂરો સામનો થાય એવું લાગે. સમાધાન કરવું હોય તો રશિયા અને ચીન થવા દે એમ નથી. એટલે મને તો બહુ વિકટ પરિસ્થિતિ લાગે છે. અમેરિકા પણ ઘાતક હુમલો કરશે. પહેલા કરતા જૂનમાં કર્યો તો એના કરતા મોટો ઘાતક હુમલો થઈ શકે છે. સમાધાન ઇઝરાયલ ઈરાનનું કોઈ દિવસ અમેરિકાનું થાય નહીં. એની દુશ્મનાવટ છે, નેચરલ છે. અને આગળ ઉપર વિશ્વ અણુયુદ્ધ તરફ જઈ રહ્યું છે.
એટલું હું તમને કહી શકું છું. અને અમેરિકા ઉપર એ અણુબોમ્બનું જોખમ છે. આ જોખમ 100% છે. અણુશસ્ત્રો બધાના હાથમાં આવી ગયા છે. ક્યાંથી ક્યાં પહોંચી જાય એ અત્યારે પાકિસ્તાન પાસે અણુશસ્ત્રો છે. ક્યાંથી ક્યાં પહોંચે આ ઇસ્લામિક બોમ્બ એનું કઈ નક્કી નથી. એટલે મને તો આ મોટો સમજે નહીં ને પોતાની જીદ પર અડ્યા રહેશે તો કોઈ જ સેફ નથી. એના ઉપર પણ બુદ્ધિ બગડી ગઈ છે. આ 21મી સદીની અંદર પશ્ચિમમાં મોટે પાયે યુરોપમાં વિનાશ થવાનો છે અને મધ્ય પૂર્વમાં પણ મોટે પાયે વિનાશ થવાનો છે. જે દેશો અમેરિકાના સહકારમાં છે એ પણ આમાં ઝપટમાં આવી જશે. જે કુવેત છે, સાઉદી અરેબિયા છે, અને ન થવાનું બેન થવા જઈ રહ્યું છે. આ દુનિયાની અંદર મોટો વિનાશ થવા જઈ રહ્યો છે. ભારતમાં સુવર્ણ યુગ આવવાનો છે. ત્યાં સુધી દુનિયાની અંદર પ્રજા વચ્ચેની લડાઈ, પ્રજા રાજા વચ્ચેની અત્યારે વિદ્રોહો જોવો છો ને તમે, ઈરાનમાં ને બધે, ઇક્વાડોરમાં થયો, અમેરિકામાં એવું ચાલે છે. પ્રજા વચ્ચેની લડાઈ, અસંતોષ, પ્રજા રાજા વચ્ચેની લડાઈ, દેશ વચ્ચેની લડાઈ. તો આવું બધું બહુ જોવા મળશે. અને એ અંતે ભારત છે એ જે વિશ્વગુરુ કહેવામાં આવે છે, વિશ્વગુરુ થશે અને ભારત છે એનો સુવર્ણ યુગ બનાવવાનું છે. સંભવ છે કે અત્યારે અંગ્રેજીમાં વ્યવહાર હાલે છે એમ સંસ્કૃતમાં વ્યવહાર ચાલવા મળશે. અને ઠેર ઠેર યજ્ઞોના ધુમાડા જોવા મળશે, સ્વાહા શબ્દ સંભળાવા લાગશે. આ રીતનું બેન મને દેખાય છે. નેપાળમાં 15માં ભૂકંપ આવ્યો, તિબેટમાં ભૂકંપો આવ્યા, કેટલાક આંચકા હમણાં એ પૂર્વમાં આવ્યા. છતાં પણ એ એનર્જી પૂરતી રિલીઝ થઈ એવું વૈજ્ઞાનિકો કહે છે કે પૂરતી રિલીઝ થઈ નથી. એટલે અને ભારત છે એ ભૂકંપગ્રસ્ત જોખમમાં જ છે બેન, ભૂકંપગ્રસ્ત વિસ્તાર તરીકે. પણ ભવિષ્ય પુરાણમાં હિમાલયના ભૂકંપ વિશે લખે. વૈજ્ઞાનિકો તો અત્યારે વાત કરે છે. હું ભવિષ્ય પુરાણમાં હિમાલયમાં એક ભયાનક ભૂકંપ આવવાની વાત કરે છે એ હું તમને શ્લોક સાથે સંભળાવું છું. જુઓ. ઓકે. મધ્યાહન કાલે સંપ્રાપ્તે બ્રહ્મણો અવ્યક્ત જન્મનઃ ચક્ષુષાંતરમેવાપી મહાવાયુર્બભૂવઃ તત્પ્રભાવેન હેમાદ્રિઃ કંપમાનઃ પુનઃ યથા વૃક્ષસ્તથૈવાસૌ તત્કંપાદેવ મંડલઃ નભસો ભૂતલે પ્રાપ્તસ્તદા ભૂમિઃ પ્રકંપિતા બભુવ મુનિશાર્દુલ સર્વલોક વિનાશિની સપ્તદ્વીપાઃ સમુદ્રાશ્ચ જલભૂતા બભૂવિરે લોકાલોકસ્તદા શેષો અભવત્સોત્તર પર્વતઃ. એનો અર્થ એવો છે કે સૂતજી બોલે કે અવ્યક્ત જન્મા બ્રહ્મા કે મધ્યાહન काल के समय, ब्रह्माना मध्याह्न कालना समये महावायु का प्रकोप प्रारंभ होगा, जिससे प्रभावित होकर हिमालय वृक्ष की भांति बार बार कांपने लगेगा. उसके कंपित होने पर वह वायुमंडल आकाश से पृथ्वी पर आएगा, जिससे पृथ्वी में भूचाल होने लगेगा. हे मुनि शार्दुल, उस भूचाल से समस्त लोगों का विनाश हो जाएगा. सातों द्वीप और समुद्र सभी जलमग्न हो जाएंगे. उस समय केवल उत्तर की ओर स्थित लोकालोक पर्वत ही शेष रहेगा. हे मुने, शेष भूमि के लय होने पर जबकि मनवंतर काल का भी विलयन हो जाएगा. उसके सहस्त्र वर्ष व्यतीत होने के उपरांत पृथ्वी भी जल मध्य में विलीन हो गई. तो आमा भविष्य पुराणમાં પણ હેમાદ્રીમાં એટલે કે હિમાલયમાં એક બ્રહ્માજીના મધ્ય આયુષ્ય વીતે એટલે કે 51મું વર્ષ બેસે ત્યારે મોટો ભૂકંપ આવવાની વાત કરી છે અને એ પૃથ્વીના પ્રલયનું કારણ બનશે. આ જે બેન હિમાલયમાં ભૂકંપ આવવાનો છે ને, વારંવાર જોવામાં આવ્યું ને, કંપિત વારંવાર થશે. અત્યારે વારંવાર કંપિત થઈ રહ્યું એવો ભૂકંપ આવશે કે જે 8 થી ઉપરનો હોય, 9 થી ઉપરનો હોય, 10 માં તો એનું માપ તો હવે 10 નો તો કઈ હોતો નથી, પણ માપ 12 પણ હોઈ શકે. તો એ વૈજ્ઞાનિકો પણ બેન આ શક્યતા જોઈ રહ્યા છે, માત્ર હું નથી કહેતો. આ શાસ્ત્ર ભવિષ્ય પુરાણ પણ કહે છે કે આવો એક ભૂકંપ, પ્રલયકારી ભૂકંપ આવશે બેન. જી.
આભાર, તમે અમારી સાથે જોડાયા અને બહુ જ સચોટ રીતે તમે બધી વાત કરી છે. અને અત્યાર સુધી આપણે જ્યારે વાત કરી છે, મને પણ હંમેશા તમારી પાસેથી કંઈક નવું શીખવા મળ્યું છે, કંઈક નવી વાત છે એ સામે આવી છે. અને બસ આ જ રીતે આપણે જોડાતા રહીશું. અત્યારે આપશો રજા. આ જ પ્રકારની જે ઘટનાઓ છે, ચર્ચાઓ છે, તેની સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. જોતા રહો TV 13 ગુજરાતી. નમસ્કાર.